नमस्कार दर्शक मित्रों, जीएसटीवी ની વિશેષ રજૂઆત મુંહ में ક્લાસ બગલ में ફી એની સાથે હું છું દેવા। દર્શક મિત્રો, કદાચ ટાઇટલ આજના વિષયનું અટપટું એટલા માટે કારણ કે હવે ધીરે ધીરે સ્કૂલો શરૂ થવા તરફ જઈ રહી છે। ધોરણ 9 થી 12 ની સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસ તો શરૂ થઈ ચૂક્યા છે। હવે 6 થી 8 ના સ્કૂલના વર્ગો પણ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। આવનારા થોડા દિવસોની અંદર એ અંગે પણ સરકાર મોટો નિર્ણય લઈ શકે છે। આપણે જાણીએ છીએ કે છેલ્લા 1.5 વર્ષથી સ્કૂલોની શું હાલત છે। છેલ્લા 1.5 વર્ષથી કદાચ આપણી શિક્ષણ નીતિમાં ધરખમ ફેરફારો આવ્યા, કારણ કે જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી આપણે આપણા બાળકોને દૂર રાખતા હતા, હવે આપણે પરાણે એના હાથમાં પકડાઈએ છીએ કે ના ભાઈ બેસ, હવે ભણવાનું છે। કોરોના મહામારીએ આપણને ઘણું બધું શીખવાડ્યું અને એમાં શિક્ષણ સેગમેન્ટ પણ બાકી નથી। નો ડાઉટ કે ઘડિયાળનો કાંટો ક્યારેય ઊંધો નથી ફરતો, એવી રીતના આપણે જો આગળ વધવું હશે તો નવા નવા ફેરફારો કરીને વૈકલ્પિક વ્યવસ્થાઓ શોધીને ગોતીને એમાં નીત નવા સુધારા કરીને પણ આગળ તો વધવું જ પડશે। અને શિક્ષણ ક્ષેત્રે પણ આપણે આ મહામારીની અંદર કદાચ ક્રાંતિ પણ લાવ્યા, કારણ કે જે ડિજિટાઇઝેશનથી આપણે ભણ્યા એને લઈને ઘણું ખરું એ પણ આપણને ખબર પડી કે શિક્ષણ ક્યારે અટકતું નથી। જરૂરી નથી કે ફિઝિકલી શાળામાં જઈને જ ભણી શકાય, એના વગર પણ ભણી શકાય છે। પણ છેલ્લા 1.5 વર્ષથી જે શાળાઓ બંધ હતી એ શાળાઓ હવે ધીમે ધીમે ખુલવા લાગી છે। મહામારી હજુ ગઈ નથી, હજુ પણ કેટલાક વાલીઓ, વાલી મંડળો, કેટલાક રાજકીય નેતાઓ આનો વિરોધ કરે છે કે હજુ શાળા ખોલવા માટે બહુ ઉતાવળ ન કરવી જોઈએ, કારણ કે હજુ જે આવનારી ત્રીજી લહેરની વાત છે એમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થવાની વાત કરવામાં આવી છે। એટલે હજુ ક્યાંક રાહ જોવાની વાત સમાજનો અમુક સેગમેન્ટ્સ કરી રહ્યો છે, જ્યારે બીજી તરફ સમાજનો અમુક ભાગ એવો છે કે આપણે આટલું તો સહન કર્યું છે, ધીમે ધીમે આ મહામારીમાંથી બહાર નીકળી રહ્યા છે, ત્યારે હવે આગળ વધવું છે તો શાળાઓ પણ શરૂ કરવી પડશે। શાળાઓ શરૂ કરીશું અને મહામારી કદાચ જો આવશે તો ફરીથી શાળાઓ બંધ કરવાની પણ આપણે તૈયારી રાખવી જોઈએ, કે જે આપણે ગત જાન્યુઆરી મહિનામાં જોઈ ચૂક્યા છે। પણ આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક એક એવી રમત રમાઈ રહી છે જેના કારણે સમાજનો બહુ મોટો વર્ગ એવો આક્ષેપ કરી રહ્યો છે કે આ મહામારીની અંદર શાળાઓ ખોલવાની આટલી ઉતાવળ કેમ, અને આ ઉતાવળમાં શાળાઓ ખોલવા માટે થઈને વાલી વિદ્યાર્થીઓ તો ખરા પણ શાળા સંચાલકો વધારે પ્રેશર કેમ કરી રહ્યા છે। આ એક બહુ મોટો આક્ષેપ સમાજના વર્ગમાંથી આવી રહ્યો છે। આ એટલા માટે કે જો શાળાઓ ખુલશે, છોકરાઓ ભણવા આવશે તો ફી માંગી શકાશે, અને ફી આપશે તો ફીમાં છેલ્લા 1.5 વર્ષથી જે વધારો નથી કરવામાં આવ્યો એ વધારો કરીને છેલ્લા વર્ષોની જે ખોટ છે એ સરભર કરવામાં આવશે। એકંદરે વાત એટલી જ છે કે શાળા ખોલો, વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારો, વિદ્યાર્થીઓને ભણાવો। ક્યાં સુધી આ મહામારીની અંદર આપણે અટવાયેલા રહીશું? આગળ તો વધવું જ પડશે, પણ એની પાછળનો ઉદ્દેશ્ય શું છે? કેમ શાળાઓ ખોલવાની વાત કરવામાં આવે છે? શું ફીમાં વધારો કરવો છે? ફીમાં વધારો કરવો છે તો કેટલો કરવો છે? દર્શક મિત્રો, તમને નવાઈ લાગશે, હજુ ગઈકાલના જ એક સમાચાર છે, અમદાવાદની મોટા ભાગની શાળાઓએ 10% થી લઈને 54% સુધીનો ધરખમ ફીમાં વધારો માંગ્યો છે એફઆરસી સમક્ષ, ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ 10% થી લઈને 54% સુધીનો ફીમાં વધારો માંગ્યો છે। આટલો બધો વધારો આ મહામારીની અંદર શું સામાન્ય પ્રજા સહન કરી શકશે? શું આ મહામારીની અંદર આટલો બધો ભાવ વધારો યોગ્ય છે? આ જ વિશે આપણે આજે વાત કરવી છે મુંહ में क्लास बगल में फी। તો આજ વિષય ઉપર ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ગણપત કલાલ, જેઓ કન્વીનર છે ગુજરાત વાલી એકતા મંડળના। એમની સાથે જ કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ આપણી સાથે છે, અને ભાજપના પ્રવક્તા તરીકે હિરેન કોટક આપણી સાથે જોડાશે। થોડી વારમાં શાળા સંચાલક બંકિમ શાહ પણ આપણી સાથે જોડાશે। પણ શરૂઆત આમ તો મારે શાળા સંચાલકથી કરવી હતી જો આયા હોત તો, પણ હું એમને ફરીથી બીજો સવાલ પૂછીશ। શરૂઆત ગણપતભાઈ આપનેથી કરવી છે, એટલા માટે કે એક બાજુ
આજે શાળાઓ ખોલવાની તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ શાળાઓ ફી વધારવાની તૈયારીઓ કરી રહી છે, એક વાલી તરીકે શું વેદના બહાર આવી રહી છે? સરકારશ્રીનું આ એક કદમ મિલી ભગત સંચાલકો જોડે એવું શંકા જતું અમારું વાલી મંડળ દેખી રહ્યું છે. સંચાલકો જે સ્કૂલો ખોલવાની જે વાત કરે છે, સંચાલકોને બંકિત શાહ સાહેબને મારા જોડે 2-3 વાર વાત થઈ ચૂકી છે. એમને ખબર છે કે ત્રીજી લહેરની શક્યતા છે, સરકારશ્રીને બી ખબર છે કે ત્રીજી લહેરની શક્યતા છે, તો છોકરાઓને સ્કૂલ મોકલવાના, અમારા દીકરા દીકરીને મોકલવાનો કેમ પ્રયત્ન કરી રહ્યા છો? તમને જ્યારે ખબર હોય આવનારો સમય બહુ ખરાબ, અને હું બી ડિસિઝન આપી ચૂક્યું છે કે આવનારો સમય ઘણો ખરાબ આવવાનો છે. હું તો કહું, મેડિકલ એસોસિએશનના ચીફ જ્યારે કહેતા હોય 25 દિવસ પહેલાનું સ્ટેટમેન્ટ કે છોકરાઓને સ્કૂલ આપણે ના મોકલવા જોઈએ, કેમ કે એમની બોડી પાવર છે તે ઘણો ઓછો છે, અને થોડા દિવસો પહેલા જ્યારે સ્ટેટમેન્ટ આવતું હોય ત્યારે એ જ મેડિકલ એસોસિએશનના સાયન્સના ચીફ એમ કહેતા હોય કે છોકરાઓને સ્કૂલ મોકલવા જોઈએ, એમને અત્યારે સ્કૂલ જવા દો. આવા જો સ્ટેટમેન્ટ આપણા ઇન્ડિયાના ચીફ કહેતા હોય, દીકરા દીકરીનું એમને જાનની જોખમમાં નાખવા અથવા એમનું વિચારધારણા અથવા પણ ગણપતભાઈ, આ તો સ્કૂલ મોકલવાની નહીં મોકલવાની વાત થઈ. આપણે વાત કરીએ છીએ કે હવે જે ફી વધારાની જે વાત છે, કારણ કે ગઈકાલે જો વાત કરવામાં આવે અમદાવાદની લગભગ મોટા ભાગની સ્કૂલે 10% થી લઈને 54% સુધીની ફીમાં ભાવ વધારો એફઆરસી સમક્ષ મૂક્યો છે. હું એ જ મુદ્દા ઉપરથી આવતો તો હવે કમ ધ મેઇન પોઈન્ટ મારો, જે ફીસને લઈને જે 4 સ્કૂલોથી 5 સ્કૂલો શરૂઆત કરી ચૂકી છે, ડીપીએસ છે, ઉદ્ગમ છે, આનંદ નિકેતન જેવી સ્કૂલો છે. હું ડીપીએસ મંજુલા શ્રોફ મેડમને વાત કરવા માંગુ છું. એ મેડમની ડીપીએસ સ્કૂલ જ્યારે હરિપુરામાં જ્યારે હતી ત્યારે એમને ભાગી જવું પડ્યું, સંતાઈ જવું પડ્યું, ત્યારે આ જ સરકારે એમને પરમિશન આપીને સ્કૂલ ખોલવા માટે આપી હતી. કેમ? આ એક ડીપીએસ સ્કૂલ છે જે મંજુલા શ્રોફ અત્યારે ચલાવી રહી છે, અને એ 54% વધારો આપ્યો. અત્યારે એફઆરસી સામે અમને રજૂઆત કરી. કેમ? સાહેબ હોઈ શકે ઇલેક્શનનું ફંડ એકઠા કરવા માટે કરતા હોય. અમને વાલીઓને શંકા છે, અમે ક્લેમ નથી કરતા. સાહેબ હોઈ શકે બીજા બી એવા એમના કારણો હોય જે એમના વાલીઓને વિશ્વાસમાં ના લીધા હોય અને એમને મૂકી દીધા, એફઆરસી સામે મૂકી દીધા હોય. આજ સુધી એફઆરસી બી એમના વાલીઓને કોઈ દિવસ બોલાયા નથી. કેમ? જ્યારે સરકાર ઉપર આવ્યું એટલે એફઆરસી પર છોડી દેવાનું, અને એફઆરસી આવે એટલે સુપ્રીમ કોર્ટ પર જતું રહેવાનું. વાલીઓ શું કોર્ટના ધક્કા ખાઈને અમે હેરાન થઈશું? બિલકુલ. આમાં દર્શક મિત્રો, ગણપતભાઈની જે વેદના છે એ વેદના એમની જગ્યાએ યથાયોગ્ય પણ છે, કારણ કે ભૂતકાળમાં ઘણા એવા કડવા અનુભવો થયા છે, એના કારણે વાલીઓ તો ક્યાંક પરેશાન છે. પણ હવે વાત એફઆરસીની થઈ રહી છે તો એફઆરસી વિશે પણ કહેવું. 2017માં જ્યારે એફઆરસીની રચના કરવામાં આવી ત્યારે પણ બહુ હોબાળો થયો, અને એફઆરસી સમક્ષ એફઆરસીનો મુદ્દો પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો. દર્શક મિત્રો, અહીંયા એ કહેવું એટલા માટે યોગ્ય છે કે ફી વધારાનો જે મુદ્દો છે, છેલ્લા ઘણા વર્ષોથી આપણે દર વર્ષે જ્યારે સ્કૂલો શરૂ થાય છે ત્યારે આ મુદ્દા ઉપર ટીવી ચેનલોમાં ડિબેટ જોઈએ છે. પણ આ શરૂ ક્યારથી થયું? લગભગ વર્ષ 2013-14 થી આ સિલસિલો ચાલુ થયો સ્કૂલોએ ફીમાં ભાવ વધારો માંગવાનો. એની પહેલા શું નિયમો હતા? એની પહેલા લગભગ એવા નિયમો હતા કે દર વર્ષે સ્કૂલોને 10% ફીમાં ફી વધારવાની છૂટ મળતી હતી. પણ વર્ષ 2013-14 પછીનો જે સિનારીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ અને લગભગ ગુજરાતના મોટા શહેરોની અંદર મોટા પ્રમાણમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ખુલી. સીબીએસઈ અને એ સિવાયના પણ ઇન્ટરનેશનલ બોર્ડ્સ એની સ્કૂલો બની, અને એ સ્કૂલ્સ બનતા જ એમના ફીના ધારાધોરણો સ્કૂલ બનાવનાર પોતે નક્કી કરવા લાગ્યા. એવું પણ કહેવાય છે કે આ જે બધી સ્કૂલ છે એના માલિકો લગભગ મોટા ભાગના નેતાઓ છે, અથવા તો નેતાઓ સાથે સાંઠગાંઠ ધરાવનારા લોકો છે. એટલે આ ફી મામલાનો ગૂંચવડો ત્યાંથી ઊભો થયો. હિરણભાઈ, આપની પાસે આવવા માંગુ છું. મેં જેમ પહેલા કીધું કે આ ગૂંચવડો 13-14 થી શરૂ થયો છે. 17માં એફઆરસી આવી. એફઆરસી આવ્યા પછી આપણે એનો એક સ્લેબ બનાવ્યો ફીનો 15, 25 અને 27નો. એ માનવા પણ કોઈ તૈયાર નહોતું. મુદ્દો સુપ્રીમ સુધી જઈને પાછો આવ્યો. સુપ્રીમે પણ કીધું કે ભાઈ ગુજરાતની અંદર એફઆરસી જો નક્કી કરશે એ તમામ બોર્ડ, ચાહે સીબીએસઈ હશે, ગુજરાત બોર્ડ હશે કે ઇન્ટરનેશનલ બોર્ડ હશે, ગુજરાતની શાળાઓની ફી એફઆરસી નક્કી કરશે. પણ હજુ પણ ક્યાંક શાળા સંચાલકો તેને માનવા તૈયાર નથી અને હજુ મનમાની કરી રહ્યા છે. સૌપ્રથમ આપણી આ ચર્ચા છે એમાં આપણે સતર્ક અને સંવેદનશીલ બંને રહેવું પડશે. એટલા માટે કે અંગ્રેજીમાં એક કહેવત છે કે એજ્યુકેશન ઇઝ ઓલ અબાઉટ ક્રિએટિંગ એ બેટર વર્ઝન ઓફ હ્યુમન. એટલે કે શિક્ષણ
એ એવી વ્યવસ્થા છે કે જ્યાંથી એક સારા મનુષ્યનું ઘડતર થતું હોય છે. એટલે આપણી અત્યારે જે ચર્ચા કરીએ એ ચર્ચાનો હું આશા રાખું છું કે સાર એવો નીકળે, એનો નિષ્કર્ષ એવો નીકળે કે જેમાં મા સરસ્વતીની વંદના થતી હોય. અને આ વિષય જ એક માત્ર એવો છે જે માત્ર આપણા દેશ ભારત પૂરતું સીમિત નથી, પરંતુ વિશ્વના તમામ દેશોમાં જ્યારે પણ શિક્ષણની વાત નીકળે ત્યારે એને ગંભીરતાથી, સતર્કતાથી અને સંવેદનશીલ રહીને ચર્ચા કરવી જોઈએ. હું અત્યારે જે કંઈ વાત કરીશ એમાં શિક્ષણ, શિક્ષકો, વિદ્યાર્થી અને શિક્ષણના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો, હું શિક્ષણના ક્ષેત્ર શબ્દ વાપરું છું એટલા માટે કે શિક્ષણના વ્યવસાય સમજીને કોઈ ચાલતું હોય તો ચોક્કસપણે હું એમની સાથે નથી. આ મારો પોતાનો અભિપ્રાય છે. હવે વાત રહી કે આપણે અત્યારે જે વાત ચર્ચા કરી રહ્યા છીએ કે ફી વધારાની વાત અને એફઆરસીની જે તમે ચર્ચા કરી, ફી વધારાની વાતમાં અહીંયા આપણે જોવું પડશે ચોક્કસપણે, જેવી રીતે આપે પણ વાત કરી કે 1.5 વર્ષથી જે રીતે, એટલે કે 2 વર્ષ આમ તો કે 2 વર્ષથી જે ફીમાં વધારો નથી થયો. ચોક્કસથી આપણે જ્યારે 25% ફીમાં રાહત ગુજરાત સરકારે આપી ત્યારે એ જે રાહત આપવાની વાત હતી એમાં સંચાલકો એગ્રી થયેલા અને એ 25% રાહત પણ એમાં આપવામાં આવી. હવે બીજા વેવની જો આપણે વાત કરીએ તો બીજા વેવમાં લગભગ બધા વ્યવસાયો ખુલી ગયા હતા. પણ હિરેનભાઈ એ એગ્રી થયા હતા, બિલકુલ તમારી વાત સાથે સમર્થન. પણ એ એગ્રી કેવી રીતે થયા હતા એ પણ આપણે જાણીએ છીએ. કેટલા આંદોલનો થયા હતા, કેટલા છોકરાઓને હાથમાં એલસી પકડાવવામાં આવ્યા હતા, ત્યારબાદ કેટલાય કેસો થયા હતા. સાહેબ એક જ નહીં, ચલો હું તમારી વાતમાં ઉમેરો કરું. એટલું જ નહીં, પણ આ શાળા સંચાલકોએ એક એવી માંગ પણ કરી હતી કે જેવી રીતે અલગ અલગ ક્ષેત્રોને ગુજરાત સરકાર છે એ જે રાહત આપી રહી છે એ પ્રમાણે અમને પણ રાહત આપવામાં આવે, તો એ રાહત પણ ગુજરાત સરકારે નથી આપી. તો આ બીજું પગલું થયું. તો આ પ્રમાણે શિક્ષણના હિતમાં જે લેવાયેલા નિર્ણય હતા એના કારણે આપણે આ સ્થિતિમાં પહોંચ્યા. પરંતુ હવે 2 વર્ષ થઈ ગયા. ગુજરાતમાં જે ખાનગી શાળાઓ છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, એની સંખ્યા આઈ થિંક 16,000ની આસપાસ છે અને એમાંથી 14,500 જેવી સ્કૂલો તો એવી છે કે જેને ખરેખર જોવો તો રાઇટ ટુ એજ્યુકેશન અને એ ઉપરાંત અત્યારે જે નિભાવ ખર્ચ છે એની સમસ્યાઓ નડી રહી છે. હવે એ સંચાલકો છે એ કદાચ ખમતી દર હોય, એ હજુ બીજા 1 વર્ષ સુધી ખમી શકતા હોય, પરંતુ શિક્ષકોની ફીસનો મુદ્દો છે એ સંવેદનશીલ છે. અહીંયા સંવેદનશીલ શબ્દ વાપરવાનો ખાસ અર્થ મારો એ છે કે આપણે સંવેદનશીલતા સાથે શિક્ષકોના પગાર ધોરણની પણ ચર્ચા કરવી જોઈએ. એમને અત્યારે જે એમને પગાર મળે છે એની આપણે ચર્ચા કરીએ તો સરકારી સ્કૂલોમાં પગાર ઘણો વધારે મળશે, એના પ્રમાણમાં ખાનગી શાળાઓમાં પગાર ઓછો છે લોકોનો. એક્ઝેક્ટલી. તો જે વિદ્યાર્થીઓનો, શિક્ષકોનો જે પગાર ઓછો છે એ પગાર વધારો પણ એમને પણ એમના ઘર ચલાવવા છે, એમને પણ એમનો પોતાનો નિભાવ ખર્ચ છે એ ધ્યાનમાં લેવાનો છે. તો એમના માટે પણ આપણે વિચારવું જોઈએ. અહીંયા ચર્ચામાં નિષ્કર્ષ જે મેં ચર્ચા કરી, નિષ્કર્ષની વાત કરીએ, નિષ્કર્ષમાં આપણે એ પણ જોવાનું છે કે એ લોકોને પણ હવે 2 વર્ષનો સમય થઈ ગયો. હિરેનભાઈ તમે પ્રેક્ટિકલ વાત કરી, બિલકુલ સાચી વાત છે કે એ પણ આપણા સમાજમાંથી આવતા આપણા જેવા જ લોકો છે, નથી એ કોઈ એલિયન નથી કે કોઈ ભગવાન નથી, આપણી જેવા જ મનુષ્યો છે. કદાચ આપણા પરિવારમાંથી પણ કોઈક શિક્ષક હશે. એ ઉપરાંત આપણે આ જે કોરોના કાળ છે એમાં એમણે ઓનલાઈન એજ્યુકેશન આપ્યું છે, એમાં ઘણા બધા શિક્ષકો પણ હિરેનભાઈ તમારી વાતમાં હું એ વાત ખાલી એટલું પૂછવા માંગુ છું કે સાહેબ આ 2 વર્ષમાં શાળાઓએ કર્યું શું નવું કે જે ફી વધારો માંગી રહ્યા છે, અને શું ખરેખર આ ફી વધારો તમારી દ્રષ્ટિએ યોગ્ય છે? કારણ કે હજુ અર્થતંત્ર પાટા પર આવતું, તમે જાણો છો કે કેટલા લોકો બેકાર થઈ ચૂક્યા છે, આ મહામારીમાં કેટલા લોકોની નોકરીઓ ગઈ છે, હજુ અર્થતંત્ર બેઠું થઈ રહ્યું છે. એવા સમયે જ્યારે શાળા સંચાલકો ફી વધારાની માંગ કરે છે તો સરકાર પાસે ખાલી વાલીઓ એ પૂછી રહ્યા છે કે સરકાર કેમ મૂક બનીને જોઈ રહી છે, કેમ કોઈ ફેસલો નથી કરતી? એક્ઝેક્ટલી. એટલે હું તમને એ જ વાત સમજાવવાની કોશિશ કરું છું, પણ હું કોઈ એક તરફનો પક્ષ પણ નથી લઈ રહ્યો. હું જે વિગતો છે એને અહીંયા રજૂ કરું છું. માત્ર મેં વાત કરી એમ જેમ આપણે સેકન્ડ વેવમાં આપણે બધા ઉદ્યોગો ખુલી ગયા, હોટલ, રેસ્ટોરન્ટ, એવું બધું અમુક ઉદ્યોગ બંધ હતા, પરંતુ બાકી લગભગ બધા ઉદ્યોગ છે, બધા કામો છે એ ચાલુ હતા. તો ત્યારે લોકોની આવકમાં જે તકલીફ પહેલા વેવમાં હતી, જે લોકડાઉન ફર્સ્ટ લોકડાઉન હતી એટલી તકલીફો આ વખતે નહોતી. એક વાત એ. બીજું, પહેલા વખતમાં આપણે જે 25% રાહત આપી અને ત્યારે ફી વધારો નથી કર્યો, જે 10% જેવો ફી વધારો સામાન્ય રીતે માગતા હોય છે આ લોકો. હવે એ 10% માગતા હોય અને 5% આપવામાં આવે એ અલગ વાત છે, પરંતુ માન લો કે 5% વધારો પણ ગણીએ તો પણ 30%નો ઘટ જે છે એ આ ક્ષેત્રને પડી છે. અને એ ઘટ પડી છે એની સીધી અસર છે એ શિક્ષકોના પણ કામ માટે થાય છે. આપણે જ્યારે માન અને પાન એવો શબ્દ વાપરીએ છીએ ને ત્યારે આપણે માન એટલે એવું છે કે શિક્ષકોને વિશ્વમાં આપણે એટલું પહેલા તો મને એ સમજાવો તમારું આ ગણિત કે 25% ગઈ વર્ષે આપ્યા, આ વર્ષે 5% વધારે જો નહીં કરવામાં આવે તો 30%. આ ઘટ શું? આ વર્ષે નહીં સાહેબ, ઘટ એટલે ગયા વર્ષે તો સ્કૂલો ખુલી જ નહોતી તો ખર્ચો કયો થયો સાહેબ? તો શેની ઘટ આવે સાહેબ 25%ની? આપ નથી સમજ્યા. ખાલી હું ના સમજાવું મારી વાત સમજો.
19-21 અને 21-22 ની આપણે વાત કરીએ વર્ષની, બરાબર છે? તો 19-21 ના વર્ષમાં 25% રાહત આપી છે સરકારે, એટલે સરકારે જે નિયમ કર્યો કે ભાઈ 25% તો આપણે ફીમાં માફી આપવાની જ છે. એ ઉપરાંત એ સમયે જે વધારો સામાન્ય સંજોગોમાં થવો પણ હિરેનભાઈ તમને ખબર છે 25% નું સ્ટ્રક્ચર શું હતું? એ 25% નું બાયફર્ગેશન શું હતું એ ખબર છે? કેમ 25% જ આપી સરકારે? કેમ 28% ના આપી? કેમ 29% ના આપી? કેમ 21% ના આપી? માગણી 50% ની હતી. 25% જ કેમ આપી? તમને ખબર છે હિરેનભાઈ? તમને હિરેનભાઈ એ ખબર છે કે 25% જ કેમ આપી? જો એક માગણી સમજો 100% ની હોઈ શકે, એવું નથી કે ના ના હિરેનભાઈ, એ એટલા માટે આપી કે જે ફીના સ્ટ્રક્ચર ની અંદર અલગ અલગ જે હેડિંગ્સ આવતા હોય છે, એ હેડિંગ્સ કોરોના કાળમાં બંધ રહેલી શાળાઓમાં એ હેડિંગ્સના એ ખર્ચા થયા જ નહોતા. મોટા ભાગની શાળાઓના અંદર એ હેડિંગ્સ હતા અને એના ખર્ચા બાદ કરવામાં આવ્યા, એટલે 25% રકમ બાદ કરવામાં આવી હતી. એટલે જો તમે ખોટની વાત કરતા હોય કે ખોટ ગઈ અને એ ભરપાઈ, તો સાહેબ ખોટ નથી ગઈ. ઘણી બધી શાળાઓ ફીના નામે અંદર જે જુદા જુદા હેડિંગ્સ નાખીને ફી ઉઘરાવે છે, એ હેડિંગ્સના આધારે 25% નક્કી કરવામાં આવ્યા હતા. હિરેનભાઈ ફરીથી આવું છું, પણ હેમાંગભાઈ પણ આપણી સાથે બેઠા છે. હેમાંગભાઈ, એક વિરોધ પક્ષ તરીકે નો ડાઉટ કે વાલીઓના અને એના સમર્થનમાં પણ તમારે આવવું જોઈએ, પણ હવે જ્યારે ફરીથી એક વખત અર્થતંત્ર પાટા પર ચડી રહ્યું છે, સ્કૂલો શરૂ થઈ રહી છે, ત્યારે ફરી એક વખત આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરવી દુઃખદ બાબત છે કે ફરી એક વખત શાળા સંચાલકો ફી વધારવાના મૂડમાં છે. એક બાજુ મહામારી ચાલી રહી છે, ઘણા બધા લોકો એવા હશે કે જે આ મહામારીની અંદર પોતાના સ્વજનો ગુમાવ્યા હશે, પોતાના ધંધા રોજગાર ગુમાવ્યા હશે, નોકરીઓ ગુમાવી હશે, અને એવા સમયે ફરીથી એક વખત આ લૂંટ જે વાલીઓ કહી રહ્યા છે, આ લૂંટ ફરીથી એક વખત મચી છે. આપણે જોવા જઈએ ને તો હિરેનભાઈ મારા મિત્ર છે અને હકીકતમાં એક બહુ સારા કોમળ હૃદયવાળા વ્યક્તિ છે, એટલે એ એમની પોતાની વાત કરે છે. પરંતુ સરકારનો જે મંશા અને ઈચ્છા છે આખી અલગ છે. જેમ હિરેનભાઈએ કીધું કે કોરોના કાળમાં બધા ઉદ્યોગો ચાલુ થઈ ગયા હતા, પણ સ્કૂલો ચાલુ નહોતી થઈ. પણ સ્કૂલ એ ઉદ્યોગ નથી. આપણા બંધારણની અંદર શિક્ષણને જે છે ને એ નાગરિકનો મૂળભૂત અધિકાર માનવામાં આવે છે. અને આ જે નાગરિકનો અધિકારની વાત કરીએ ત્યારે મારે તમને થોડુંક પાછળ લઈ જવા છે તમને. અને પહેલા તો 1-2 દિવસની વાત કરીએ. જો જેમ ગણપતભાઈએ કીધું કે અત્યારે સરકાર નાના ધોરણોની સ્કૂલો ખોલવા માટે થનગની રહી છે, એનું કારણ એ છે કે સંચાલકો અત્યારે જે ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે એની અંદર સંચાલકો વિદ્યાર્થીઓની ફી માગી શકતા નથી, કારણ કે સામે આવતા નથી. SMS કરે તો એનો હોબાળો થાય, ધમકી આપી શકતા નથી. હવે ઓફલાઈન શિક્ષણ, અને એમને તો હિરેનભાઈને તો કદાચ ખબર જ હશે કે ધીરુભાઈ ગજેરા જે કોંગ્રેસના હતા પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એટલે સરસ રીતે ગંગામાં આમ ડૂબકી મારીને જેમ પાપ બધા દૂર થઈ ગયા હોય એમ એમના ભાઈની શાળા જે છે એ તો 6-7મા ધોરણની એમને ચાલુ કરી દીધી. એટલે હેમાંગભાઈ માનો છો કે કોંગ્રેસમાં આવે બધા ચાલુ પાપીઓ કરી થઈ જાય દીધી. છે? એટલે હું એ જ કહું છું, તમે સમજો. હું એ જ કહું છું કે એ જ મને નથી ખબર પડતી કે એ શાળા ચાલુ થઈ ગઈ છતાં પણ કદાચ ધીરુભાઈને ખબર પડી ગઈ હશે કે સરકાર હવે ચાલુ કરવાની છે. જેમ એમના ડોક્ટર ઋત્વિક પટેલને ખબર પડી ગઈ હતી કે ભાઈ માસ પ્રમોશન, એક બાજુ કેબિનેટની મીટિંગ ચાલતી હતી અને ઋત્વિકભાઈ પટેલે જાહેરાત કરી દીધી કે માસ પ્રમોશન થશે. જેમ પહેલેથી ખબર પડી ગઈ હોય એમ શિક્ષણ મંત્રી સાથે કોઈ ગરોબો હોઈ શકે. વાત કરીએ છીએ શાળાની. અહીંયા મારે વાત કરવી છે કે 2017 હિરેનભાઈને ખાલી કહી દઉં કે એમણે વધારો નથી કર્યો, એટલે વધારો કરવાનો જ નહોતો. 17 થી 20 ની અંદર જે ફી નક્કી થઈ હોય એ FRC જે છે એ કમિટીનો નિર્ણય હોય, એમાં 3 વર્ષ માટે નક્કી થઈ હોય, એની અંદર વધારો કરવાનો જ ના હોય. એટલે એમાં સરકારે કે કોઈ બીજાએ કે કોઈ સંચાલકોએ ગુજરાતના વિદ્યાર્થી અને વાલી આલમ ઉપર ઉપકાર નથી કર્યો. મારે વાત કરવી છે. અહીંયા રોકું છું. બહુ સરસ મુદ્દો એટલા માટે કીધો કે એ ડાયવર્ટ ન થઈ જાય અને ખોટી માહિતી ન જાય. તમે વાત કરી કે 17માં FRC એ જે ફી નક્કી કરી હતી એમાં દર વર્ષે જે વધારો કરવાની વાત હતી, 3 વર્ષ સુધી ફીની સ્ટ્રક્ચર નક્કી કરવામાં આવ્યું હતું. એવી વાત થઈ હતી કે 2020માં આમાં 10% વધારો કરવામાં આવશે. હવે 20ની પરિસ્થિતિ જાણીએ છીએ કે શું હતી શાળાઓની. એવી વાત હતી કે હવે 21ની અંદર 5% વધારો કરો અને 5% આવતા વર્ષે કરજો. પણ સાહેબ આ તો 5%ની જગ્યાએ 54% સુધી વાતો પહોંચી છે. દેવાંગભાઈ આપને હું હવે એ જ મુખ્ય મુદ્દા ઉપર આવતો હતો. હંમેશા GSTV ગુજરાત સમાચાર ગ્રુપે વાલીઓ, વિદ્યાર્થી હોય કે ખેડૂતો, બેકારો કે યુવાનો, મહિલાઓ એક સંવેદનશીલ મુદ્દા ઉપર એક સરસ મજાની ચર્ચા કરે છે, સારી પેનલને બોલાવે છે. ત્યારે મારે આના હાર્દમાં જવું છે. જ્યારે FRC કમિટી બનીને ત્યારે સૌથી મોટું જો નુકસાન થયું હોય FRC કમિટીનું તો વાલી અને વિદ્યાર્થી આલમને થયું છે. હું તમને કહું,
પ્રાથમિક શાળાની મિનિમમ ફી લેવલ 15,000 નક્કી કરી દીધું છે. માધ્યમિકના 25,000, કોમર્સના 27,000 ને સાયન્સના 30,000. એટલે જે 5-7 હજાર લેતી શાળાઓ હતી ને એમને 15 થી 30,000 લેવાનો પરવાનો પહેલા તો મળી ગયો. આ સૌથી મોટી એફઆરસી કમિટીની ફારસ છે. આની અંદર કહેવામાં આવ્યું હતું કે એસએમસી કમિટી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવવામાં આવે, જેમાં વિદ્યાર્થીઓને વાલીઓને લેવામાં આવે. મને અહીંયા ગુજરાતની 15,000 થી વધારે ખાનગી શાળાઓમાં કઈ શાળામાં એસએમસી કમિટી બનેલી છે? મારા બાળકો પણ ભણતા હતા એ શાળામાં પણ બનેલી નથી. કદાચ અહીંયા ગુજરાત સમાચાર ટીવીના માધ્યમથી જો કોઈ કહી દે કે હું એસએમસી કમિટીનો મેમ્બર છું, એ માત્ર કાગળ ઉપર છે. હવે જે વાત કરવી છે મારે કે એમણે કીધું કે 25% વાત અને શિક્ષકોની લાગણી કરી. ભાઈ તમે પાછા એવું ગર્વથી કહો છો કે અમે શાળાઓને કોઈ રાહત ના આપી, પણ હું તો કહું છું આપવી જોઈએ. શાળાઓ જે મુશ્કેલી સમયની અંદર પસાર કરી રહી છે એમને શાળાઓને તમે આર્થિક રાહત આપો, એમના શિક્ષકોને પગાર કરવા માટે પૈસા આપો, અમે તો એમ કહીએ છીએ. પણ વિદ્યાર્થીના માટે ભારણ ના આવે. અત્યારે ઓનલાઈન ક્લાસમાં ભણતા છોકરાને કહી દેવામાં આવે છે કે બેટા તને લોગ આઉટ કરી દેવામાં આવશે કારણ કે તે ફી નથી ભરી તારા વાલીએ. ત્યારે એક વાલીને વિદ્યાર્થીની વેદના શું હોય છે ને એ સમજવી પણ જરૂરી છે. દેવાંગભાઈ, મારે તમને એ કહેવું છે કે 25% ફી જે માફીની વાત હતી એ 25% વાલીઓની 50% હતી. કોંગ્રેસની પણ માગણી હતી. ખૂબ જ ઉગ્ર આંદોલનો થયા, હાઈકોર્ટ સુધી મામલો ગયો અને 25% ફી માફી જે કરેલી હતી ફરીથી ગુજરાતના શિક્ષણ મંત્રીએ આ વર્ષે 21-22 અંડરલાઈન કરજો, 20-21 ની વાત નથી કરતો, 21-22 ગુજરાતના શિક્ષણ મંત્રીએ મૌખિક જાહેરાત કરી કે વિદ્યાર્થીઓને 25% ફી માફી આપવામાં આવે. સંચાલકોને કોઈ પણ જાતનો પરિપત્ર નથી કર્યો. વાલી જ્યારે ત્યાં જાય છે ત્યારે કહે છે કાગળ ઉપર બતાવો ક્યાં છે. આ સરકારની હાંસી થાય છે. આ સરકારે સંચાલકો સાથે મિલીભગત કરી દીધેલી છે અને સરકારે જો પોતાનામાં અને વાલી વિદ્યાર્થીઓની જો હિત જોતી હોય તો 25% માફીનો અત્યારે કરી દે પરિપત્ર, અને પરિપત્ર કરી દેવામાં આવે તો કંઈક થાય. અને એનાથી વધારે દેવાંગ, એનાથી વધારે એક છેલ્લી વાત કરું છું જેથી કરીને અત્યારે ખ્યાલ આવે ગુજરાત સમાચાર ટીવીના માધ્યમથી દરેકને અને માનનીય હિરેનભાઈને કે હજી તો પહેલું ક્વાર્ટર પૂરું નથી થયું અને સરકાર એટલે આ જે સરકારની જે આ બધી શાળાઓ જે ખાનગી શાળાઓ છે એ બીજા ક્વાર્ટરની ફી માંગવામાં ચાલુ કરી દીધી છે. વાલી વિદ્યાર્થીઓના રોજ ફોન આવે છે, રોજે રોજ એમને અત્યારે કોરોના કાળની અંદર જ્યારે એ લોકો અત્યારે બેરોજગારીના ખપ્પામાં હોઈ ગયા હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જીને ગુજરાતની અંદર અરાજકતા થઈ રહી છે. હેમાંગભાઈ, એ ફોન કેમ આવે છે? કદાચ કાલે સવારે ઉઠીને સંવેદનશીલ સરકાર એવો કોઈ નિર્ણય કરે કે 25% ફી માફ કરવાની છે તો પહેલેથી પૈસા આવી ગયા હોય તો આગલા વર્ષની સેટ કરતા બિલકુલ ગયા વર્ષની કોઈને સેટિંગ કરીને આપેલી નથી. આ છે ને, એક તમે જાણો છો જીએસટીવી ના મંચ ઉપર ઘણી વખત બેઠા છો અને એન્કર દ્વારા પૂછાતા જે પ્રશ્નો છે એ સમાજની વાચાને આપતા પ્રશ્નો હોય છે, લોકોમાંથી ઉઠતા અવાજો હોય છે. જે હેમાંગભાઈએ વાત કરી એ જ સવાલ મારે આપને પૂછવો છે કે મૌખિકમાં તો રજૂઆત કરી દેવામાં આવી છે પણ હજુ શાળા સુધી પરિપત્ર કેમ નથી પહોંચતો? આ વર્ષે 25% ફીમાં રાહત વાળો શું વિલંબ છે? જો ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લેવાના હોય છે. આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે મેં વાત કરી એમ ફરીથી એકને એક વાત હું ફરીવાર બોલીશ કે સંવેદનશીલતાનું ધ્યાન રાખવું પડે અને સરકાર સંવેદનશીલ છે. સંવેદનશીલ સરકાર છે માટે જ અહીંયા તમામના હિતનું ધ્યાનમાં રાખીને આપણે કોઈ પણ કાર્યને આગળ ધપાવીએ છીએ. શિક્ષણના કાર્યમાં આપણે જ્યારે આવી વાત કરતા હોઈએ કે એની ફીસના વધારાની વાત કરતા હોય ત્યારે આપણે એ બિલકુલ ધ્યાનમાં રાખવું પડશે. મારા મિત્ર હેમાંગભાઈએ જે વાત કરી અને શરૂઆતમાં જ એમણે કહ્યું, હવે મારી વાતને ધ્યાનથી ન સાંભળી હવે મને ખ્યાલ નથી, પરંતુ એમણે એમ કહ્યું કે તમે બંને મિત્રો છો એટલે એકબીજાની ચિંતા કરવી એ તમારો પાછો મિત્રતાનો ધર્મ છે. ચિંતાના ભાગરૂપે જ હું કંઈક કહેવા માંગુ છું કે કોરોના કાળમાં જે રીતે મેં વાત કરી એમ કોરોના કાળમાં આપણે એમ નથી કહેતા કે શિક્ષણને વ્યવસાય, પહેલા જ મેં શરૂઆતમાં જ પણ એ વાત કરી કે શિક્ષણને હું ક્ષેત્ર તરીકે સંબોધન કરું છું, એને વ્યવસાય તરીકે બિલકુલ નહીં, કારણ કે અહીંયા આપણે ખૂબ જ સતર્ક રહેવું પડશે જ્યારે ચર્ચા કરીએ તો. કોરોના કાળમાં બીજા વ્યવસાય ચાલવતા એનો અર્થ એ હતો કે લોકોને રોજગારી મળી રહી હતી. ભલે એ રોજગારીનું પ્રમાણ છે એ શરૂઆતમાં હજુ બજારો પૂરા પ્રમાણમાં ન ખુલ્યા હોય, પહેલા લોકડાઉનની અસરના કારણે લોકોની રોજગારીમાં તકલીફ હોય તો એ જ ભાગરૂપે સરકારે રાહત આપેલી હતી. બીજા અત્યારે શાળા સંચાલકો જે કંઈ પણ માગણી કરી રહ્યા હોય, કદાચ એ 10%ની માગણી કરી રહ્યા હોય કે 54%ની માગણી કરી રહ્યા હોય કે 100% વધારાની માગણી કરી રહ્યા હોય, પણ તે માત્ર માગણી છે. સરકાર સંવેદનશીલ રીતે જ કોઈ પણ નિર્ણય લેશે, કોઈ પણ અમલ કરશે, એ આપણને ખબર છે. અત્યારે આપણે લોકો એ જ રાહ જોઈ રહ્યા છે ક્યારે
એટલે જો એક સમય લાગતો છે, આ પ્રક્રિયા એટલી મોટી છે ને એ પ્રક્રિયા એટલી સંવેદનશીલ છે કે એમાં બધા જ પાસાઓને ધ્યાનમાં લઈને કોઈ પણ નિર્ણય કરવાનો છે. ચલો, બધા ઉતાવળે થયેલો નિર્ણય હશે તો આપણે જ પ્રચાર માધ્યમો એમાં તૂટી પડીશું અને કોઈ પણ વાતની આપણે ચોક્કસ ચલો, જવાબ ના આપ્યો દેવાંગભાઈ કે 25% માફી જે એમના શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે 21-22 ની અંદર આ વર્ષની અંદર મળવાની છે, એનો લેખિત પરિપત્ર થશે કે નહીં? એ જ પ્રશ્ન પૂછ્યો. ના, તમે એ નથી કીધું. તમે 10% વધારાની વાત કરી કે 10% થી 54% વધારો છે, એના વિશે નિર્ણય લેવાશે. 25% ની હેમાંગભાઈ, બિલકુલ એ જ સવાલ હતો, પણ હિરેનભાઈ નું કહેવું એવું છે, અને કદાચ આ સ્ટેજ ઉપરથી હિરેનભાઈ કંઈ પણ નહીં શકતા હોય, અને શિક્ષણની વાત આપણે જાણીએ છીએ કે શિક્ષણમાં આગલા દિવસે શું કહેવાય છે અને પછી શું નિર્ણયો લેવાય છે. કહેવું ખોટું છે, એટલે હવે શિક્ષણ મંત્રી પોતે જ જો નિર્ણય કરે અને શાળાઓ સુધી પરિપત્ર પહોંચાડે, એ દિવસે આપણે રાહ જોવાની કે હા પરિપત્ર પહોંચી ગયા છે. બાકી હિરેનભાઈ એમ કહે છે કે હા અઠવાડિયે પહોંચી જશે કે 15 દિવસ પછી પહોંચી જશે, તો કદાચ 15 દિવસ પછી આપણે હિરેનભાઈને પૂછીશું. ઘણા બધા પાસાઓ આપણે ધ્યાનમાં રાખવા પડતા હોય છે. જેમ એ વાત કરી શિક્ષણની અત્યારે શિક્ષકોની હાલત પણ ખરાબ છે. હિરેનભાઈએ પ્રવક્તા તરીકે બહુ સરસ ડિપ્લોમેટિક આન્સર આપ્યો કે ભાઈ સંવેદનશીલ સરકાર છે અને સંવેદનશીલ રીતે આગળ વધીશું. વેલ, આપણે પણ આ કાર્યક્રમને આગળ વધારવો છે કારણ કે સવાલો ઘણા બધા છે. એટલા માટે, કારણ કે ફીમાં વધારો થઈ રહ્યો છે, લોકો પરેશાન છે. ફીમાં વધારો તો શા માટે વધારો, અને 10 થી લઈને 54% સુધીનો વધારો શું કરવો યોગ્ય છે આ મહામારીની અંદર? શું નિયમો છે? FRCએ કરેલા નિયમો શા માટે શાળા સંચાલકો અને વાલી મંડળને કેટલાક અંશે સ્વીકાર્ય નથી? ઘણા મુદ્દે ચર્ચા કરવી છે. એક બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે મુંહ મેં ક્લાસ બગલ મેં ફી, આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચા બ્રેક પહેલા ખૂબ રસપ્રદ પણ રહી અને કેટલીક જાણવા લાયક પણ રહી, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને વાલી મંડળના પ્રમુખ આપણી સાથે હતા. પણ હવે બ્રેક બાદ આપણી સાથે શાળા સંચાલક પણ આવી ગયા છે, ડોક્ટર બંકિમ શાહ. સ્વાગત છે આપનું. દર્શક મિત્રો, આપ જાણો છો કે GSTV કોઈ પણ ચર્ચા, કોઈ પણ વિષય એવો હોય કે એ ક્યારેય એક તરફી એની ચર્ચા નથી કરતી. બે તરફી ચર્ચા એટલે બે બાજુ બોલવાનો મોકો હોવો જોઈએ. બ્રેક પહેલા આપણે જે ચર્ચા કરી એમાં કદાચ શાળા સંચાલક હાજર નહોતા અને એમની ગેરહાજરીમાં જે ચર્ચાઓ થઈ. હવે બંકિમભાઈને જ પહેલો સવાલ કરવો છે કે આપણે મુંહ મેં ક્લાસ બગલ મેં ફી. બંકિમભાઈ, એક તમને શોર્ટમાં આખું અડધો કલાકનું સિનેરિયો કહી દઉં કે ચર્ચા એટલા માટે થઈ કારણ કે સમાજનો બહોળો વર્ગ એ વિરોધ કરી રહ્યો છે કે આ મહામારીની અંદર ત્રીજી વેવ આવવાની શક્યતા છે. શાળા ખોલવાની ઉતાવળ ન કરવી જોઈએ. સરકારે 9 થી 12ના વર્ગો શરૂ કર્યા છે, 6 થી 8ના ખોલવાની તૈયારી કરી રહી છે. પણ શાળા સંચાલકોને તાલાવેલી એટલા માટે છે કે શાળા ખોલે તો બાળકો શાળાએ આવે અને ફીમાં વધારો કરી શકાય, જે 2 વર્ષથી નથી થયો, અને જે પાછલી ખોટ જે છે એ સરભર કરી શકાય. અચ્છા, ગઈકાલે જ જે સમાચાર આવ્યા કે અમદાવાદની મોટાભાગની શાળાઓએ 10% થી લઈને 54% સુધીનો ફીમાં વધારો માંગ્યો છે, તો સાહેબ આટલો મોટો ધરખમ વધારો કેમ? એવી તો સાહેબ તમને આ 2 વર્ષમાં કેટલી ખોટ ગઈ કે તમને 54% વધારો માંગવો પડ્યો? ચોક્કસપણે સાહેબ, પહેલા તો સૌથી પહેલા તમારા પ્રથમ પ્રશ્નનો હું જવાબ આપીશ કે તમે એવું પ્રથમ પ્રશ્ન કર્યો કે વાલીઓને કોઈ ઉતાવળ નથી અને બહોળો વર્ગ એવો છે કે જે શાળા ખુલવાના સમર્થનમાં નથી. તો કદાચ આંકડાકીય માહિતી તમને આપું તો સરકારે સૌથી પહેલા જેને કહેવાય કે 12મું ધોરણ સ્ટાર્ટ કર્યું, ત્યાર પછી 9 થી 12નું સ્ટાર્ટ કર્યું અને ઓનલાઈન હાજરી રોજ સરકારની અંદર જાય છે અને ઓનલાઈન હાજરીના આંકડા પણ ન્યૂઝપેપરની અંદર આવેલા છે. એ આંકડા જો સાહેબ આપ ચેક કરશો તો લગભગ 65% જેટલા વિદ્યાર્થીઓ આજે 9 થી 12ની અંદર શાળામાં રેગ્યુલર આવે છે અને પોતાનો અભ્યાસ કરે છે વિથ વાલી કન્સન્ટ, કે ભાઈ વાલીએ પણ લેખિતમાં આપેલું છે કે ભાઈ હું મારા બાળકને શાળાએ મોકલવા માટે તૈયાર છું. એ તો નિયમ છે, એટલે બાળકના કેરિયરનો સવાલ છે. એવા સંજોગોમાં કદાચ 50% ઉપર છે, એટલે હું ચોક્કસપણે કહીશ કે બહોળો વર્ગ શાળા ખોલવાના સમર્થનમાં છે. સેકન્ડ વસ્તુ, તમે જે વાત કરી એમ કે ભાઈ અમુક શાળાઓએ ફી વધારો માંગેલો છે. સૌથી પહેલા તો જે શાળાએ 52% ફી વધારો માંગ્યો છે તેના સમર્થનમાં હું નથી, પણ હું ચોક્કસપણે જે શાળાઓએ 10% ફી વધારો માંગ્યો છે, 15% ફી વધારો માંગ્યો છે, હું કેટલીક માહિતી સાહેબ તમને આપીશ.
2019 ની અંદર જેને કહેવાય કે આપણે 19-20 ની વાત કરીએ તો 19-20 ની અંદર જે નિયમ અનુસાર FRC ના નિયમ અનુસાર ફી વધારો આવ્યો, 20-21 ની અંદર ફી વધારો મળ્યો નથી. ફી વધારો નહીં પણ ગુજરાત રાજ્ય જે છે એની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, શાળા સંચાલકોએ ગુજરાત સરકારના આદેશ અનુસાર 25% ફી માફી આપી છે. સાહેબ, આ ગુજરાત રાજ્યના શાળા સંચાલકો છે જેને સમગ્ર દેશની અંદર પહેલી વખત 25% ફી માફી આપેલી છે. તો તેવા સંજોગોની અંદર અમને ગત વર્ષે પણ ફી વધારો મળ્યો નથી. 25% જેને કહેવાય કે વધારા વિના અમે માફી આપી છે. તેવા સંજોગોમાં નિયમ અનુસાર 10% વધારો દર વર્ષે જે અમે માંગી શકીએ છીએ, 10% વધારો માંગવામાં આવેલો છે. હું ફરી એક વખત વાત કરીશ, જેને 52% ફી વધારો માંગેલો છે એ કદાચ એવી એકાદ બે સ્કૂલ છે ને સ્કૂલના નામ ન્યૂઝપેપરમાં છે. તો એવી સ્કૂલો સાથે હું બિલકુલ સહમત નથી. બંકિમભાઈ, બહુ સારી વાત મને ગમી કે તમારી વાતમાં કદાચ તમે એક શબ્દ બોલ્યા, તમને ધ્યાન નહીં હોય, પણ મને ગમી કે તમે માન્યું કાયદેસર રીતે 10% વધારવાનો અમારો અધિકાર છે. આ વાત તમે હમણાં કીધી, 10% વધારવી જોઈએ. મેં પહેલા જ કીધું, કારણ કે આ પહેલા પણ ચર્ચા થઈ, કારણ કે પહેલા એવું હતું કે દર વર્ષે સ્કૂલો 10% ફી વધારે એવો નિયમ પણ હતો. પછી FRC આવીને FRC એ 3 સ્ટેજ બનાવ્યા, 15, 25 ને 27 ના. બરાબર. એમાં 3 વર્ષ સુધી એ સ્ટેજ નક્કી કરવામાં આવ્યા. 2020માં ફી વધારવાની હતી પણ 2020માં વધારી ન શકાય. આ વખતે ક્યાંક 5% વધારવાની વાત હતી. પણ સાહેબ, જે સ્કૂલો બેફામપણે લૂંટ ચલાવે છે, તમારી વાત બિલકુલ સાચી છે કે તમારે પણ શિક્ષકોને પગાર આપવાના હોય છે, એ પણ આપણામાંથી જ આવતો એક વર્ગ છે. તમારા જે ખર્ચાઓ છે એને પહોંચી વળવા. પણ સાહેબ, અમુક ખર્ચા એવા હોય છે કે જે શાળાઓ બંધ હોવાથી એ બચ્યા પણ છે. તો આટલો ધરખમ ના કરો. 5% કરો, 10% નિયમ પ્રમાણે કરો, પણ સાહેબ 50%, 25%, 30%, 54%, આ તો સાહેબ તમારા મનમાં આવે શું એટલી તમે ફી વધારશો? પણ ચોક્કસપણે સાહેબ, બીજું પણ હું તમને કહું, કદાચ ભાજપના પ્રવક્તાએ કદાચ વાત કરી હોય કે ના કરી હોય, ગુજરાતનું શિક્ષણ ખાતું જે છે એ બહુ જ ક્લિયર કટ અને પારદર્શી છે. આજે સાહેબ કોઈ સ્કૂલની ઈચ્છા થઈ કે હું 100%, આજે મારી સ્કૂલની અંદર મારી 25,000 ફી હોય ને મારી ઈચ્છા થઈ ગઈ કે હું 50,000 ફી કરી નાખું, પણ FRC કાયદો આયા પછી આ શક્ય નથી. તમામ પ્રકારના પ્રૂફ એ જેને કહેવાય કે કમિટી સમક્ષ રાખવા પડે છે. કમિટી, કારણ કે હું FRC માં મારી સંસ્થાની ફી પાસ કરાવવા કદાચ આમાંથી કોઈ પણ રૂબરૂ FRC ની સમક્ષ ઉપસ્થિત નહીં રહ્યું હોય. હું સાહેબ FRC ની સમક્ષ મારી શાળાની ફી જે છે જ્યારે હું મંજૂર કરાવવા માટે ઉપસ્થિત રહ્યો છું, ત્યારે તમારા ઓડિટ અનુસાર તમામ ખર્ચા જે છે એ મૂકવામાં આવે છે અને તેને આધારે ફી નક્કી થાય છે. આ માંગેલો ફી વધારો છે, આ મંજૂર થયેલો ફી વધારો નથી. સેકન્ડ વસ્તુ એ છે કે જે શાળાઓએ આટલો ફી વધારો માંગેલો છે, જે તમને પહેલા પણ વાત કરી છે. હવે છે ને એક શાળા સંચાલક મંડળ તરીકે તમને પણ ખબર છે કે આ માંગેલો વધારો છે, અને આપણને બધાને ખબર છે કે માંગો એ ક્યારેય મળતું નથી. મારે ₹1,00,000 જરૂર હોય તો હું માંગીશ 1,20,000, ત્યારે ₹1,00,000 મને મળશે. એટલે તો તમારી વાત સાથે એ છે કે 20% માંગીએ તો 10% મળે. તમારો કહેવાનો મતલબ એ છે. સવાલ એવું પણ હોઈ શકે. પણ સાહેબ, આપણે ગંભીર મુદ્દે એટલા માટે ચર્ચા, કારણ કે આ મહામારીની અંદર આપણે આપણા ઘણા સ્વજનોને ગુમાવ્યા છે. ઘણા સ્વજનોની સાથે આપણે આપણા નોકરી ધંધા પણ ગુમાવ્યા છે. હજુ આપણું અર્થતંત્ર બેઠું થઈ રહ્યું છે, આપણે પણ ક્યાંક બેઠા થઈ રહ્યા છે. એવા સમયે 25% ગયા વર્ષે આપી છે. આ વર્ષે શિક્ષણ પ્રધાને 25%ની મૌખિક વાત કરી છે, પરિપત્ર સ્કૂલો સુધી નથી પહોંચ્યા. તો આમાં સાહેબ સેન્ડવિચ તો વાલીઓની થાય છે ને? સાહેબ, ચોક્કસપણે તમારી વાત સાચી છે, પણ છેલ્લા 2-1 વર્ષથી કોઈ પણ પ્રકારનો ફી વધારો કરેલ નથી કોઈ પણ શાળાએ. ઉપરાંત તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, આમાં સરકારી શાળાઓ તો આવતી નથી, 17,000 જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે તેમના સંચાલક મંડળ દ્વારા નિર્ણય જેને કહેવાય કે પરિપાદિત કરવામાં આવેલો છે કે જે કોરોનાની અંદર જેના માતા પિતા મૃત્યુ પામેલ છે અને એ બાળકોને ફી વિના ભણાવવામાં આવશે. એટલે કોરોના મહામારી જે છે એના સંદર્ભમાં સાહેબ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે 100% શાળાઓ જેને કહેવાય કે પોતાની સિમ્પથી છે જ, એમાં કોઈ ના નહીં. હા, છે અમુક એવી 5-7 શાળાઓ કે જે સાચું કહું તો દુકાન ખોલીને બેઠેલી છે, અને એવી શાળાઓ ઉપર સરકારે જેને કહેવાય દાખલો જેને કહેવાય કે આપવો જ જોઈએ.
પણ સાહેબ તમે 17,000 ની સામે 16,500 શાળાઓ એવી છે જે નીતિ નિયમ અનુસાર કામ કરે છે, પણ- એને 25% માફી પણ આપેલી છે, પણ અને બંકિમભાઈ, છેલ્લા 2 વર્ષથી સાહેબ એમને વધારો મળેલ નથી. કદાચ બીજું તમારી સાહેબ, વાત સાથે તમારા સહમત થઈશ. એક મને ખાલી એકાદ મિનિટ લઈશ. જે પણ ફી આવે છે સાહેબ, એ ફીનો 80% ખર્ચો જે છે ને સાહેબ, નોર્મલ શાળાની વાત કરું છું, જેની લાખ રૂપિયા ફી છે એની વાત નથી કરતો, પણ 15, 25 અને 27 તમે પણ સાહેબ જો ડેટા કઢાવશો તો 17,000 માંથી 12,500 એ એફિડેવિટ કરીને ગવર્મેન્ટને આપેલું છે કે અમે આટલી જ ફી લઈશું. તો બાકીની જે 12,500 શાળાઓ છે સાહેબ, સંચાલક મંડળમાં હું થોડુંક, તમે જેમ વાત કરી ન્યૂઝપેપરમાં પણ વાંચતા હશો કે ઘણી બધી શાળાઓ હવે સેલ્ફ ફાઇનાન્સ બંધ થવા આવી છે. બિલકુલ. એનું રીઝન સાહેબ એક જ છે કે ભાઈ આપણે ફી આપવાની છે, સોરી, ફીની સામે પગાર આપવાનો છે, અને સૌથી મોટો ખર્ચો સાહેબ પગારનો છે. કોરોના કાળની અંદર જો શાળા બંધ થઈ હોય, ખર્ચામાં જો જેને કહેવાય કે કટ ઓફ થયો હોય તો માત્ર લાઇટ બિલ છે, પણ- લાઇટ બિલની સામે ઇન્ટરનેટ બિલ તો છે જ. બિલકુલ. કેટલાક અંશે મંકીમભાઈ તમારી વાત સાચી છે કે ઘણી જે શાળાઓ છે એ શાળાઓ બંધ થવાના આરે છે, એટલા માટે કારણ કે ધરખમ ફી વધારો વાલીઓને પોસાય એવો નથી. અને ઘણા બધા રિપોર્ટ્સ અમે મીડિયામાં પણ પહેલા જીએસટીવીના માધ્યમથી પણ દેખાડ્યા છે કે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાંથી હવે સરકારી સ્કૂલોમાં એડમિશન લઈ રહ્યા છે, અને ત્યાં સારી ગુણવત્તાવાળું શિક્ષણ પણ મળે છે. જો કે ગુણવત્તાયુક્ત શિક્ષણની જ્યારે વાત નીકળી છે તો એ પણ જણાવી દઈએ કે ગુણોત્સવમાં આપણો નંબર ક્યાં આવ્યો એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. એક તો શિક્ષણનું સ્તર ગુજરાતમાં શું છે, કદાચ એની ચર્ચા અલગથી કરવી જોઈએ, અને બીજું આ ભાવ વધારો. વેલ, ગણપતભાઈ, હું આપની પાસે આવવા માંગીશ, પછી હેમંગભાઈ આપની પાસે આવું છું કે એફઆરસી કમિટી સમક્ષ રજૂઆત કરવામાં આવે છે, શાળા સંચાલક મંડળ, શાળા સંચાલકોને પણ તમે રજૂઆત કરવા જાઓ છો, પણ સવાલ અહીંયા એ છે કે જે વાલી મંડળ છે એ ગુજરાતમાં કોઈ રજિસ્ટર મંડળ જ નથી. શું એના કારણે ક્યાંય તમારી વાતો નથી સાંભળવામાં આવતી અથવા તો ધ્યાને લેવામાં નથી આવતી? કોઈ એક બે સ્કૂલમાં ફી વધારો થયો અને એક બે સ્કૂલના વાલીઓ ઉભા થયા અને એમાંથી એક મંડળ બન્યું, અને એમાંથી પછી તમે જેમ કે ગણપતભાઈ છે, બીજા ઘણા બધા પ્રવક્તાઓ આવે છે વાલી તરીકે, તો આના કારણે ક્યાંક કાચું કપાય છે અથવા તો રજૂઆતો ઉપર સુધી નથી પહોંચતી, તમને લાગે છે? સાહેબ શ્રી, આપે કીધું કે રજીસ્ટ્રેશન નથી. અમારું ઓલરેડી ગુજરાત વાલી એકતા મંડળ ઓન ધ વે, જે મતલબ કહીએ ને, જે એને રજીસ્ટ્રેશન સરકાર માન્ય છે, પણ એમાં અટકાવવામાં આવ્યું છે. જી. 2017 થી એફઆરસી સામે અટકાવવામાં આવ્યું છે, એટલે અટકાવવામાં આવ્યું છે છે. ના, ઓન ધ વે છે સાહેબ, સોરી. બેમાંથી એક. હા, એટલે સરકારશ્રી અને એફઆરસી ના જેની વાત કરીએ, જ્યારે સરકાર ઉપર જ્યારે આવતું હતું ત્યારે એફઆરસી ઉપર દોડતા હતા, એફઆરસી માં આવતું તો સુપ્રીમ કોર્ટ ઉપર દોડતા હતા. હું બંકિતભાઈ સાહેબની વાત કરું, એ 10% માટે સહમત છે, પણ એમને પૂછવા માંગુ છું, 2017 માં એફઆરસી એ 25% ફીસ પાછી આપવાની વાત કરી હતી, એ ફીસો ક્યાં છે? અને બીજી વસ્તુ કરું, તમારા 2 વર્ષની વાત કરો સાહેબ શ્રી, તમારી સ્કૂલનું તમે કહો છો લાઇટ બિલ, હવે નેટ અમારું વપરાય વાલીનું, ઘરના વાલીઓ નોકરી ધંધા છોડીને ઘરમાં બેસીને છોકરા સામે જુએ અને એની સામે એને ભણાવે. મા બાપ પોતાના કામ ધંધા ના હોય, એમની પાછળ 2-2 કલાક 4-4 કલાક બેસી રહેવું પડે. એક મોબાઈલ જે ઘરમાં હોય, 4 છોકરાઓ હોય, તો અમારે મેનેજ કરવું કઈ રીતે? બંકિત સાહેબ, તમે એ વસ્તુ ધ્યાનમાં કેમ નથી? તમારા 25%ની પડી છે, અમારા વાલીઓની નથી પડી. અમારું નેટ અમારું વપરાય, જીઓનો ફાયદો થાય, અન્ય કંપનીઓનો ફાયદો થાય, એ તમને નથી દેખાતું. એ બીજા બસ ડ્રાઈવરો, રિક્ષા ઓટો ડ્રાઈવરો, એ લોકોનું કેમ નથી દેખતા તમે? શિપરો, એ લોકોનું કેમ? તમે અમારા વાલીઓ તરીકેથી હું તમને બંકિતભાઈ એમ કહું છું, 54% માટે તમે સહમત છો કે ભાઈ ના, એ ખોટું થયું, પણ તમને સંચાલક તરીકે તમે એમના સામે વિરોધ કેમ ના કર્યો? ગણપતભાઈ, બિલકુલ તમારી વ્યથા જે છે એ યોગ્ય છે, અને આ એક નહીં, આ સમાજના દરેક વર્ગો સહન કરી રહ્યા છે સાહેબ, ન ફક્ત ગુજરાતના વાલીઓ, કારણ કે આખા દેશમાં અત્યારે આ પ્રમાણેની સિસ્ટમ એક ચાલી રહી હતી કે આ મહામારી આપણને, મેં પહેલા જ કીધું કે ઘણું બધું શીખવ્યું છે, આપણે શીખવું જ પડશે, આગળ વધવું છે તો શીખવું પડશે, અને શિક્ષણ ક્ષેત્રે તો આ જે ક્રાંતિ આવી છે એ આપણે અપનાવવી જ પડશે. પણ મારો સવાલ એ હતો સાહેબ કે જે વાલીઓની અંદર એકતા, જે વાલીઓના અલગ અલગ પ્રમુખો છે, કેમ એફઆરસીમાં સ્થાન નથી મળતું વાલી મંડળના કોઈ માણસને? એની માટે કઈ રજૂઆત કરી છે? કેમ સરકાર કોઈ પ્રતિનિધિને, પર્ટિક્યુલર પ્રતિનિધિને વાત કરવા બોલાવતી નથી? સાહેબ શ્રી, સરકારને આ વસ્તુ ધ્યાનમાં લેવું જોઈએ કે આટલા બધા વાલીઓ છે, આટલો બધો ઉગ્ર આંદોલન થાય છે, તો સરકાર કેમ બોલાવીને એને રજીસ્ટ્રેશન નથી કરાવતી? આ જ્યારે વોટ લેવો હોય ત્યારે પહોંચી જાવ છો, તો વાલીઓ તરફથી એક ચીફ જસ્ટિસ હોય, રિટાયર્ડ જજ હોય,
યા પછી કોઈ એક વકીલ સારા હોય તો આ સરકાર વાલીઓને આપતા કેમ નથી? જે તે વાલીઓ આવે. અમારું વાલી એકતા મંડળ છે, આખા ગુજરાતમાં સાહેબ અત્યારે નેટવર્ક છે. આવનારા ટાઈમમાં જો આ ફીસ વધારો થશે ને સાહેબ, તો અમે ઉગ્ર આંદોલન, ઉપવાસ બનશે તો ત્યાં સુધી અમે ગુજરાતમાં દરેક સ્કૂલોમાં દરેક વાલીઓ અમે જઈશું અને બેસીશું બહાર. પણ આ ફીસ વધારો તો નહીં થવા દઈએ. અમે અમારા વાલીઓ ખોઈ ચૂક્યા છીએ, કેમ કે ભારત સરકાર જાણે છે 80 લાખથી 90 લાખ ગરીબ છે. તો તમે એ વસ્તુને ધ્યાનમાં કેમ નથી રાખતા? સાહેબ શ્રી, તમારો જ વિષય, તમારા જ પૈસા, વાલીઓને કઈ નહીં. વાલીઓ ઘણા બધા, અમારે અત્યારે એટલી પરિસ્થિતિ ખરાબ છે સાહેબ, તમે જયારે 50% જયારે અન્ય કંપનીઓમાં સ્ટાફ માટે કાપ મૂકતા હોય તો ફીસમાં કેમ નહીં? ફીસને તમે કેમ ધ્યાનમાં નથી લેતા? જ્યારે કઈ આવે એટલે સુપ્રીમ કોર્ટમાં. એવું અમારું ધ્યાન છે કે અમારા તરફથી એક રિટાયર્ડ જજ આપો અમને, જેથી અમે અમારી સાચી રજૂઆત એમની સામે કરી શકીએ. બંકીમભાઈ શું કહેશો? પછી મારે જવું છે કદાચ ભાજપ કોંગ્રેસના પ્રવક્તા પાસે, પણ એ રાજકારણની વાતો થશે. પણ એક વાલીની વ્યથા તમે જાણી, શું કહેવું છે? ના સાહેબ, ચોક્કસ. પહેલા તો વાલીની વ્યથા છે. કોરોનાની અંદર સાહેબ તકલીફ પડી છે, એમાં કોઈને કોઈ શક નથી. વાત તદ્દન સાચી છે. પરંતુ સાહેબ, શાળાઓ દર વખતે સાહેબ એવું થાય છે, તમે અત્યારે હાલની પરિસ્થિતિ જુઓ તો પરિસ્થિતિ જોતા બધી જ જગ્યાએ હાઉસફુલના પાટિયા છે. અને શાળાની જ્યારે 10,000 15,000 ફી, જે એમને 80 લાખ ગરીબની વાત કરી, તો એ બાળક સાહેબ કે લાખ રૂપિયા કે 50,000ની ફી વાળી શાળામાં કદાચ ભણતો નહીં હોય. એમનું બાળક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં હશે, પણ જેની જેમ ગવર્મેન્ટે નક્કી કર્યું છે 15,000 25,000, તો એ સંસ્થાની અંદર જ હશે. અને એ જે સંસ્થા જે છે એ સાહેબ એનો ખર્ચ, કારણ કે હું ડાયરેક્ટલી જોડાયેલો છું એટલે હું તમને કોન્ફિડન્સ સાથે વાત કરું છું કે એ જે સંસ્થાઓ ચાલી રહી છે, એ જે સંસ્થાઓની અંદર સાહેબ જ્યારે વાસ્તવિકતા આપણે જોઈએ છે ત્યારે વાસ્તવિકતા અલગ છે. અને છતાં પણ માનવતાનું ધોરણ શાળાઓએ સાહેબ સાઈડ ઉપર મૂક્યું નથી. આવી કોઈ પણ વિદ્યાર્થી હોય તો ચોક્કસપણે શાળા સંચાલકો તેને મદદ કરવા તૈયાર છે. અને આજે જીએસટીવી ના માધ્યમ દ્વારા ચોક્કસપણે હું વાત કરીશ કે આવા કોઈ પણ વિદ્યાર્થી હોય તો સાહેબ ધ્યાન ઉપર દોરો. વાલી મંડળ જોડે સાહેબ હું ઉભો રહીશ. બંકીમભાઈ, આવા બંકીમભાઈ જીએસટીવી ના માધ્યમથી આ ડાયસ ઉપરથી બોલે તો ક્યાંક માની લઈએ કે બંકીમભાઈ એમની શાળામાં કરતા હશે. ઘણી બધી શાળાઓમાં સાહેબ મારો જાત અનુભવ છે કે જે કોરોનામાં મા બાપની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકો છે, એમની ફી માફી મુદ્દે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે શાળાના જે પણ વહીવટકર્તાઓ છે એ બહુ જ વિનમ્રતાથી કહે છે કે સાહેબ અમને હજુ પરિપત્ર આવ્યો નથી એટલે અમે કોઈ માફી નહીં આપી શકીએ. એટલે સાહેબ સરકારે પરિપત્ર નથી કર્યો. હું તમને કહું છું ખાનગી શાળા સંચાલક મંડળોએ પરિપત્ર કર્યો છે અને કોઈ શાળા કદાચ તમારા ધ્યાનમાં હોય તો ચોક્કસપણે અમારા ધ્યાનમાં લાવજો. કારણ કે સરકારે તો 772 વિદ્યાર્થીઓને 4,000 રૂપિયા આપી દીધા કે જેને માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય, પણ એ 7,000 વિદ્યાર્થીઓનું નથી વિચાર્યું ગુજરાતના કે જેને પિતાની કે માતાની છત્રછાયા ગુમાવી હોય, કે જે ઘરમાં કમાનાર એક વ્યક્તિ હોય પરંતુ એ હવે ન રહ્યો હોય તો તેનું શું? એના વિશે કોઈ ફોડ નથી પાડ્યો. ને આવા ઘણા મોટા પરિવારો છે. હેમાંગભાઈ, તમે પ્રતિક્રિયા આપવા માંગો છો? બિલકુલ. જો સૌપ્રથમ તો આ છે ને, જે હિરેનભાઈએ કીધું ને, બહુ સંવેદનશીલ વિષય છે. બંકીમભાઈએ તો સરકારના વાહવાહી કરી નાખી કે શિક્ષણ ખાતું સરસ છે, બધું છે. એટલે કદાચ જે મિલીજુલી ભગત હોય મને ખબર નથી, પણ બંકીમભાઈએ શિક્ષણવિદ તરીકે, ભાઈ આપણે બે વચ્ચે નહીં બોલવાનું નક્કી થયું છે, છતાંય તમે બોલી જાઓ પછી હું છેલ્લે બોલું છું. ના, આપ બોલી જાઓ. જવાબ આપવાનો સમય આવે. બંકીમભાઈ તમે પણ બોલવાનું, તમે બોલ્યા ને ત્યારે નથી, પણ હું હવે સમજાવું છું બંકીમભાઈને. ત્યારે બંકીમભાઈ એ પણ કહેવું જોઈએ કે અત્યારે આ સંચાલકોની વાત હતી ને શિક્ષકોની વાત હતી, તો આજ જે આ નફ્ફટ સરકાર છે એની અંદર પુસ્તકો પણ નથી છાપી શકી અને પરીક્ષા પણ કેન્સલ કરવી પડી છે. આ વાત પણ બંકીમભાઈને ખ્યાલ હશે. આ શાળાનો જે ગ્રેડ આવ્યો ગુણોત્સવનો એ પણ બંકીમભાઈને ખબર હશે. 31% સરકારી શાળામાં પાણીની પીવાની સુવિધા નથી એ પણ ખબર હશે. દર મહિને સરેરાશ 44 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે એ પણ ખબર હશે. એનેથી વધારે પુસ્તકો છે જે વિષયના, એના શિક્ષકો નથી, અને જે વિષયના શિક્ષકો છે એ વિષયના પુસ્તકો નથી. આવા પ્રકારની જ્યારે ગુજરાતની અંદર વાત થઈ હોય, હવે એમણે વાત કરી, અહીંયા તો જાહેરમાં
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને એમણે ચેલેન્જ આપી કે અમે આ વર્ષે 25% માફી નથી કરવાના. અમે નક્કી કર્યું છે કે જેના મા બાપ કોરોનાની અંદર મૃત્યુ પામ્યા હોય એને અમે માનવતાના ધોરણે આપવાના છે. મને અહીંયા જાહેરમાં હું બંકિમભાઈને ચેલેન્જ આપું છું, એમનો ટર્ન આવે ત્યારે આંકડો જાહેર કરે કે કેટલા વિદ્યાર્થીઓને એમના સંચાલક મંડળે ફી માફી આપી અને 25% ફી માફીનો સરકારના શિક્ષણ મંત્રીએ કીધેલું છે. અને એને પણ જ્યારે ઘોડીને પી જતા હોય તો એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર, આ સંચાલકોનો સરકાર ઉપર અંકુશ નથી. મારે વાત કરવી છે એમને કે અત્યારે સરકારીની અંદર તમે એમ કહો છો કે સરકારની જાહેરાતની કોઈ વેલ્યુ જ નથી. તમે અત્યારે વાત કરો છો કે અમારી શાળા જોડે ચલાવવાના પૈસા નથી, આમ નથી, તેમ નથી, અને શિક્ષકોની વેદના કરો છો. તમે તમારા 30%થી વધારે શિક્ષકો કાઢી નાખ્યા. તમે ઓનલાઈન ક્લાસ લેતા હતા ત્યારે માત્ર એક જ શિક્ષક ક્લાસ લઈને ABC ના વિદ્યાર્થીઓને એકની અંદર નાખી દેતા હતા. આ શિક્ષકોનો પગાર તમે નથી આપ્યો, પગાર તમે કાપી નાખ્યો છે. એવા શિક્ષકોની વેદનાની શું કરવાનું છે? હું તો કહું છું સરકાર. અને બીજી વાત કે જો તમે એમ કહેતા હોય અને હિસાબ કરતા હોય કે અમારે 80% છે ને 20% જ નફો થાય છે, ભાઈ શાળા ચલાવી એ નફાખોરી માટે નથી ચલાવવાની. શાળા એ સમાજની સેવા છે, બંધારણની અંદર લખેલું છે. તમને ના આવતી હોય તો હું તો સરકારને કહું છું, ઇન્દિરા ગાંધીએ જેમ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું એમ શાળાનું રાષ્ટ્રીયકરણ કરી દેવું જોઈએ. તમે શાળાને જમા કરાવી દો. મફત પ્લોટ લીધેલા છે, તમે મફત પ્લોટની અંદર શાળા બનાવો છો, ₹1 ભાવે ટોકન ભાવે પ્લોટો લઈ લઈને શાળા બનાવો છો. ભૂતકાળમાં જેટલા કમાયેલા છો પૈસા, એ પૈસા હવે વાપરો સેવા માટે થઈને. અત્યારે હું તો કહું છું કે કાલે સવારમાં દેવાધિદેવ મહાદેવ આવીને એમ કહી દે ને તથાસ્તુ, બધું યોગ્ય થઈ ગયું છે અને 1 થી 12 ધોરણની બધી જ શાળાઓ ચાલુ કરી દેવામાં આવે. એમની જોડે શાળાની અંદર ઓરડાની અંદર શિક્ષકો નથી. શિક્ષકોને બોલાવવા પડશે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. શિક્ષકોનો એમણે કાપ મૂકી દીધેલો છે, શિક્ષકોના પગારમાં કાપ મૂકી દીધેલો છે અને 25% માફી જે સરકારે કીધેલું છે, સરકારે કીધેલું છે. અને એનાથી વધારે દેવાંગભાઈ એક મોટો આંકડો રજૂ કરું છું. આ જે અત્યારે RTI જે છે અને RTE નો જે કાયદો છે, રાઇટ ટુ એજ્યુકેશન નો, એની અંદર આ શાળાઓને 13,000 કરોડ રૂપિયા દર વર્ષે મળે છે. એ પૈસા ક્યાં જાય છે? એ પૈસા સરકાર આપી રહી છે. એનો જવાબ લઈએ. છતાં પણ 25% એક મારી છેલ્લી વાત કરું છું. પ્રથમ ક્વાર્ટર આ સંચાલક મંડળ અત્યારે જે અહીંયા બેઠા છે એમને કહું કે પ્રથમ ક્વાર્ટર હજી પૂરું નથી થયું અને બીજા ક્વાર્ટરની ફીમાં એમ કહી દીધું છે કે તમે ફી નહીં ભરો તો તમારા દીકરા દીકરીનો પ્રવેશ રદ ગણાશે. શું આ યોગ્ય છે? અને સરકારે કરેલી જાહેરાત 25% ફી માફીની જો ઘોડીને પી જતા હોય અને સરકારનું વખાણ કરતા હોય તો સરકાર અને સંચાલકોની મિલીભગત છે. હિરેનભાઈ, એ સવાલ અહીંયા એ આવીને ઉભો છે કે ઘણા બધા સવાલો હેમાંગભાઈએ પણ કીધા, બંકિમભાઈએ પણ કીધા, સરકાર સામે પણ પ્રશ્નાર્થ સર્જાયા છે. પણ સરકાર કેમ હજુ કન્ફ્યુઝ છે? 10માની 12માની પરીક્ષાઓ ડિક્લેર કરે, ટાઈમ ટેબલ ડિક્લેર થઈ જાય, પછી પરીક્ષાઓ કેન્સલ થાય, વર્ગખંડો ઓપન કરે, ફરી પાછા બંધ કરે. ફી મુદ્દે પણ આવું બોલી નાખ્યું, પરિપત્ર જાહેર નથી કર્યો, વાલીઓ અસમંજસમાં છે. 772 વિદ્યાર્થીઓને 4,000 રૂપિયા મહિને આપી દીધા, એક હપ્તો તો આપી પણ દીધો, પણ જે લોકોના મા બાપમાંથી બેમાંથી એક નથી એમની માટેનું શું છે? સાહેબ, કેમ શિક્ષણ પ્રત્યે આટલી અસમંજસતા સરકારમાં? કેમ એક બાજુ પારદર્શક વહીવટની વાતો કરે છે, સંવેદનશીલ સરકાર હોવાની વાતો થાય છે, તો પછી શા માટે આપણા ગુજરાતનો વિદ્યાર્થી અને વાલી હેરાન થઈ રહ્યો છે આ મહામારીની અંદર? સવાલોમાં આપના સવાલો, કેમ કે આ બહુવચનમાં ઘણા સવાલો એક સાથે છે, પરંતુ એ સવાલોના જવાબ રૂપે મારે એટલું જ કહેવાનું છે કે સરકાર સંવેદનશીલ છે એનો દાખલો આપણે અત્યારે જોઈએ તો કોરોના કાળ જે આવ્યો ખાસ કરીને એ માનવ ઇતિહાસની સૌથી મોટી કટોકટી હતી અને હજુ પણ એ આપણા મંડરાયેલી છે. હવે એ એટલે મારા મિત્ર આ હેમાંગભાઈને મારે છે ને 2 બિરુદ આપવા છે આજે, એક ગપગોળા સમ્રાટ અને એક બ્રહ્મ શ્રેષ્ઠી. એ તો તમે આપી શકો ને, તમે બંને એકબીજાના મિત્રો છો, પણ સાહેબ વાલી અને વિદ્યાર્થીઓનું વિચારો ને. સમય ઓછો હેમાંગભાઈ, સમય ઓછો.
એક આંકડો તો આપો કહી દો તમને આટલા હાલો આ તમને આંકડો આપો સાહેબ, લો, હિરેનભાઈ. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કાગળ ઉપર છે પહેલો આંકડો તો listen to 93% ના, હેમાંગભાઈ, શાળાઓના please. શિક્ષકોની અંદર. હેમાંગભાઈ. તમે આંકડો કયો મને તમે કઈ રીતે ગપગોળા સબરાટ કહો તમે છો? બોલતા હતા ત્યારે તમે બરાબર ભાઈ બધા તમે હેમાંગભાઈ, તમે મૂછો હેમાંગભાઈ. કઢાઈ નાખો હેમાંગભાઈ, તમે please. મૂછો કઢાઈ નાખો હેમાંગભાઈ, પ્લીઝ, તમે પ્લીઝ. તમારી તમે મૂછો કઢાઈ નાખો તમે જોકર છો જોકર તમે જોકર છો શરમ આવી જોઈએ તમને. હેમાંગભાઈ, પ્લીઝ. હેમાંગભાઈ, હિરેનભાઈ, હેમાંગભાઈ. હેમાંગભાઈ, હિરેનભાઈ, આ રીત નથી સાહેબ, આ રીત નથી સાહેબ, આ રીત નથી, આ રીત નથી, આ રીત નથી, આ ડિબેટની રીત નથી. તમે બંને સિનિયર ગણપતભાઈ, પ્લીઝ, તમે બંને સિનિયર પ્રવક્તા છો, તમે બંને સિનિયર પ્રવક્તા. હેમાંગભાઈ, હેમાંગભાઈ, પ્લીઝ, હેમાંગભાઈ, પ્લીઝ, હેમાંગભાઈ, આપણે વાલી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે ચર્ચા કરી રહ્યા છે. લગભગ તમારા મુખ્યમંત્રી બોલ્યા છે. હેમાંગભાઈ, એ તમને ખબર છે હિરેનભાઈ, પ્લીઝ, સાહેબ. તમે તમારા મુખ્યમંત્રી હિરેનભાઈ, હેમાંગભાઈ, પ્લીઝ, હિરેનભાઈ, સાહેબ, આવી રીતના ડિબેટ નહીં થાય સાહેબ, આવી રીતના ડિબેટ નહીં થાય. હેમાંગભાઈ, પ્લીઝ, આવી રીતના ડિબેટ નહીં થાય. બંકિમભાઈ, પ્લીઝ, છેલ્લી મારે 2 મિનિટ છે. જે હેમાંગભાઈના સવાલો હતા એ હેમાંગભાઈના સવાલો સાથે જ શું શાળા સંચાલક મંડળો પોતાની જાતને સરકારથી ઊંચી સમજે છે અને આ જે નિયમો કર્યા છે એ નિયમો શું સરકારને દેખાડવા માંગે છે કે સાહેબ અમે પણ કરીએ છીએ, તમે કરો, આંખો ઉઘાડવા માંગે છે કે પછી સરકારથી મોટા થવાનો પ્રયત્ન છે કે સાહેબ 25% તો ગયા વર્ષે અમે લોકોએ જતા કર્યા છે, આ વર્ષે હવે અમે અમારી રીતના પણ સેવા ચાલુ રાખી છે? ચોક્કસપણે સૌથી પહેલા તો સાહેબ શાળા સંચાલકો ક્યારે પણ સરકારથી ઉપર ના હોઈ શકે. સરકારના આદેશોનું પાલન કરવું એ શાળા સંચાલકોની ફરજ છે અને એ જ ફરજ વર્ષોથી અમે નિભાવીએ છીએ. પહેલી વસ્તુ સાહેબ એ કે તમે જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સરકારશ્રીનો જે આદેશ છે, મેં ખાલી એટલી વાત કરી હતી કે સરકારશ્રીનો આદેશ કર્યો તો 25% ફી માફી આપી, બરાબર. હજુ કોઈ રાજ્ય મને એવું જેને કહેવાય કે બતાવવામાં આવે. છત્તીસગઢ શરૂઆત છત્તીસગઢથી થઈ હતી. અરે સાહેબ, ગુજરાત તમે ફરીથી એક વખત તમારું જેને ગુજરાતે પછી decision લીધું સાહેબ. ચેક કરી લેજો. હું આજે ડંકેકી ચોટ ઉપર કહું છું કે ભારતમાં પહેલું રાજ્ય એ ગુજરાત છે જેના સંચાલક મંડળે 25% ફી માફી આપી છે. તમે કેટલા લોકોને બીજું- અત્યારે કોરોનામાં માતા પિતા મૃત્યુ બીજું પામ્યા? મારો જે- બીજો સવાલ આ છે. કેટલા લોકોને છે? સાહેબ, કેટલા લોકોને? એમને જે પ્રશ્ન પૂછ્યો સાહેબ, સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળે ઓફિશિયલી સાહેબ પરિપત્ર બહાર પાડ્યો છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે છે એના શાળા સંચાલક મંડળે પરિપત્ર બહાર પાડ્યો છે. હું સરકારની વાત કરતો નથી કે ભાઈ જે કોઈના માતા પિતા મૃત્યુ પામ્યા છે અને જે સ્કૂલમાં એ અભ્યાસ કરે છે તેની ફી નહીં લેવી એવો પરિપત્ર છે. હવે સાહેબ માની લો કે 10 થી 12,000 સંસ્થાઓ છે. બંકીમભાઈ, સમય ઓછો છે પણ એક સવાલ એ પૂછવો છે, એક સવાલ એક મિનિટ આના અનુસંધાન હેમાંગભાઈ પાસે આના એવી શાળાઓ છે પણ તો આજે શાળા સંચાલક મંડળ તરીકે અમને જાણ બંકિમભાઈ, કરે. એક સવાલ એ પૂછવો છે, આ તમે જે શાળા સંચાલક મંડળે નિર્ણય કર્યો છે, ગુડ, આવકાર્ય છે, પણ સાહેબ આની પાછળ એવું તો નથી ને કે એફઆરસી ને તમારો જે નક્કી કરેલો જે આખો સ્ટેજ છે કે ભાઈ 15, 25 ને 27 આખું, તો એમાં કદાચ તમે 27,000 કરતા વધારે લો છો તો તમે કીધું એમ કે એફિડેવિટ કરવી પડે છે. હવે તમે જે આ વિદ્યાર્થીઓને પૈસા આપો છો તો એ વિદ્યાર્થીઓનો પણ ઉલ્લેખ એમાં એ એફિડેવિટમાં કરો છો કે અમે આટલી સેવા કરી છે, આટલા પૈસા એમાં ગયા છે એટલે અમારે ફી વધારવી પડશે? હાલે અમુક સ્કૂલો કરે છે તો સાહેબ આ કેટલા અંશે યોગ્ય છે? એમ નહીં, આ એટલે કેટલા અંશે? સાહેબ, તો સાહેબ તમે ચીટિંગ કરી રહ્યા છો સાહેબ. અરે એવી વાત નથી સાહેબ કે તમારી સ્કૂલમાં 10 વિદ્યાર્થીઓ છે અને 10 વિદ્યાર્થીઓને તમે ફી માફી આપી છે. તમે આમાં એક- સાહેબ ઓવરઓલ આખું કાઉન્ટ બંકિમભાઈ, એક બાજુ તમે સેવાની વાત, એક બાજુ તમે સેવાની વાત કરો છો. નક્કી થાય. બંકિમભાઈ, એક બાજુ સેવાની વાત કરો છો કે મા બાપ વગરના છોકરાઓને અમે આટલા ટકા ફી માફી આપે, ના આપણે જીરો, બીજી બાજુ જીરો તમે ફી એફઆરસી લઈએ. સમક્ષ એની એફિડેવિટ કરો છો કે અમે આટલી સેવાનું કાર્ય કર્યું એટલે અમારે ફી વધારવી સેવાનું પડશે. કાર્યની અમે જ્યારે ફી માટે રજૂઆત કરીએ છીએ ત્યારે એફઆરસી તમારી જે ફી નક્કી કરે છે એમાં ટોટલ ખર્ચ ચલો. ભાગ્યા વિદ્યાર્થી એને આધારે સાહેબ નક્કી થાય. વેલ, ચલો છેલ્લે 30 સેકન્ડ હિરેનભાઈ આપને. મેં વાત કરી હતી, શરૂઆત કરી ત્યારે જ કહ્યું હતું કે આપણે સતત અને સંવેદનશીલ બંને રહેવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં નિષ્ફળતા જે મળી હોય તો આપણે ચર્ચાને ક્યાંક ને ક્યાંક છે ને આપણે આપણી માનસિકતા તરફ જ આગળ વધી ગયા. ચર્ચા કરતા કરતા ગણપતભાઈએ એક એની ચર્ચામાં એક સ્વીકારી લીધું કે 10% ફીસ જો હોય તો કઈ વાંધો નથી, 54% જેવી ફી ન જ આપવી જોઈએ અને એ બાબતે એમણે બંકીમભાઈના વખાણ પણ કર્યા
કે 10% ફી હોય તો વાંધો નથી. એટલે આપણી ચર્ચાના નિષ્કર્ષમાં કદાચ એવું નીકળીને આવે છે એવું સમજવું કે વાલી મંડળ તરફથી જેમનું પ્રતિનિધિત્વ ગણપતભાઈ પણ એ કરે તો છે, હિરેનભાઈ, ફી માટે ready છે. હિરેન- મારી 30 મિનિટે ખાલી આવી પણ જાય. તમારી એટલે આ નિષ્કર્ષ જ તમે વાંધો ના છે. કાઢો, એમને પૂછો પહેલા. તમે તમારો ચલો, નિષ્કર્ષ ચલો, એકલા ચલો, બોલો. નહીં. એમાં બધાનો ના બોલો. તમે જે શબ્દો કીધા ભેગું ના એના બોલો. એમના તરફથી તમે- બોલી રહ્યા છે. તમે- ચલો, સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. હવે હિરેનભાઈ, સમય હિરેનભાઈ, નથી. સમયનો અભાવ છે. તમારે સરકાર ગણપત સરકાર ક્યારે સરકાર માફી શું નિર્ણય લે છે? ક્યારે ફરી સરકાર ક્યારે શું નિર્ણય લે છે? ફરી જોવાનું. ક્યારે હેમાંગભાઈ, 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 ગણપતભાઈ, please. સરકાર જે નિર્ણય હિરેનભાઈ, કરે છે, બહુ ચર્ચાનો નિષ્કર્ષ કદાચ નીકળે કે ન નીકળે, પણ અહીંયા જે લાખો દર્શકો આપણને જોઈ રહ્યા છે, કદાચ એમને આ ચર્ચા ઉપરથી એટલી વાતની ચોક્કસ ખબર પડી છે કે વાલીઓની વેદના શું છે, સંચાલક મંડળની વેદના શું છે, રાજકારણ ક્યાં રમાઈ રહ્યું છે અને ખરેખર શું બદલાવની જરૂર છે. આટલા મુદ્દા તો જોનારને ખબર પડી જ છે. પણ વેલ, આશા રાખીએ કે આ મહામારીની અંદર સ્કૂલ્સ અને સરકાર બંને વિચારે, વાલીઓ સાથ સહકાર આપે, શાળા સંચાલક મંડળ પણ સાથ સહકાર આપે, આ મહામારીમાંથી ઉભરીને આપણે ફરીથી એક વખત પાછા બેઠા થઈએ એવી આશા સાથે આપણે આ વિષયને અહીં સમાપ્ત કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા માટે થઈને બંકિમભાઈ, હિરેનભાઈ, હેમાંગભાઈ અને ગણપતભાઈ, આ તમામનો આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.